જ અમી બધાએ બેગ પેક કરી દીધી અને નીકળી પડ્યા સીધા અંબાજી માતાજીના દર્શન કરવા। રસ્તામાં આવ્યું આપણું ફેવરેટ લોકેશન ત્રિશુલિયા ઘાટ। દોસ્તો ત્યાંનો નજારો એવો જબરદસ્ત હતો ને કે દિલ ખુશ થઈ જાય। ચારે બાજુ લીલીછમ ઝાડીઓ, નાના મોટા પથ્થરો અને ઠંડી ઠંડી હવા। એવું કરતા અમી પહોંચી ગયા ગબ્બર અને દોસ્તો ત્યાં તો આજુબાજુ વાનર રાજની પૂરી સભા બેઠી હોય એવું લાગતું હતું। કોઈ પછી અમીએ ગબ્બરના છેક ઉપર સુધી ચઢાણ કરી અને ઉપર જઈને જે નજારો જોયો ને દોસ્તો, સાચું કહું તો આખો થાક ગાયબ થઈ ગયો। નીચી થયું કે ચાલો લિફ્ટમાં બેસીએ, પણ દોસ્તો ત્યાં સુધીમાં ભૂખે તો બૂમો પાડી દીધી હતી। ફટાફટ નીચે આવી ગયા અને સીધી ગુજરાતી થાળી ઉપર તૂટી પડ્યા। દાળ, શાક, રોટલી જોઈને તો આત્મા ખુશ થઈ ગઈ। અને આ રહ્યું આપણું સોનાથી મઢાયેલું અંબાજી મંદિર। દોસ્તો સાચે જ ત્યાં ઊભા રહો ને તો દિલમાંથી આપોઆપ જય અંબે નીકળી જાય। પછી અમી નીકળી ગયા ઘર તરફ। રસ્તામાં ફરી ત્રિશુલિયા ઘાટ આવ્યો। વાતો, મજાક અને ગપ્પા મારતા મારતા ક્યારે ડીસા આવી ગયું ખબર જ ના પડી અને આ મિત્રને તો એવી ઊંઘ આવતી હતી કે પૂછો જ નહીં। પછી ગપ્પા મારવા ઉપર આવ્યો, પર 2 મિનિટમાં ફરી પાછો બેસી ગયો। અને આ છે રસ્તામાં મળેલા રમકડા દોસ્તો। બાળપણ યાદ આવી ગયું। ખરેખર દોસ્તો આજે બહુ મજા આવી। પરિવાર, મિત્રો અને માતાજીના આશીર્વાદ સાથેનો આ દિવસ દિલમાં યાદ રહી જાય એવો બની ગયો। કોમેન્ટમાં બધા જય અંબે જરૂર લખજો।